પાટણ HNGUમાં MBBS ગુણ સુધારા કૌભાંડ મામલો 2018-19માં MBBSના પ્રથમ વર્ષમાં 3 વિદ્યાર્થીઓ નાપાસમાંથી પાસ કરવામાં કૌભાંડ થયું હતું। MBBSની પુનઃ મૂલ્યાંકનની પરીક્ષા ઉત્તરવાહી બદલી ગેરરીતિ આચરી હોવાનો હતો આરોપ। આજે યુનિવર્સિટીમાં યોજાયેલા કારોબારીમાં MBBS ગુણ કૌભાંડ મામલે લેખિત રજૂઆત કરાઈ છે। યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિના પ્રમુખ દ્વારા કારોબારીમાં લેખિત રજૂઆત કરાઈ। ગુણ કૌભાંડ મામલે ચર્ચાઓ કરવા રજૂઆત કરાઈ છે। કારોબારીમાં MBBS કૌભાંડમાં સંકળાયેલા હોય તેવાને બેઠકમાં હાજર ન રાખવા રજૂઆત કરી છે। HNGUની કારોબારીમાં આજે MBBS કૌભાંડ મુદ્દો લેવાશે કે નહીં તે તો જોવું જ રહ્યું। મારું નામ પટેલ સોહન દિનેશભાઈ, યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિમાંથી હું આવું છું। સમગ્ર યુનિવર્સિટીને કલંક લગાવનાર MBBS કૌભાંડ બાબતે જ્યારે નામદાર હાઈકોર્ટે 17 વાર કીધું હોય, 6 માર્ચે નામદાર હાઈકોર્ટે યુનિવર્સિટીને સૂચના આપી કે આ કારોબારી તાત્કાલિક યોજી અને આ બાબતે તમે ફરિયાદ દાખલ કરજો। આજે 17 તારીખે 17 માર્ચે કારોબારીની સભા હતી। કારોબારી સભામાં કુલપતિ શ્રી રજિસ્ટ્રારશ્રી કારોબારી સભ્ય હાજર હતા। મેં લેખિતમાં રજૂઆત કરવા ગયા કે ભાઈ તમે આ મુદ્દો લેજો। એમાં કુલપતિશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધું, પણ એમ છતાંય મેં એમની ટપાલ શાખામાં આપી દીધું છે અને મુકેશ પટેલે એક કારોબારી સભ્ય મુકેશ પટેલે લીધો છે અને એમને પણ આ ઉડાવ જવાબ આપ્યો છે। બાકી તમામ કારોબારી સભ્યએ અમારી રજૂઆત લેવાની ના પાડી દીધી છે। એટલે મારી આપના માધ્યમથી યુનિવર્સિટીને એટલી વિનંતી છે કે જ્યારે નામદાર હાઈકોર્ટ 3 વાર આપને રજૂઆત કરતી હોય, ધારાસભ્ય વિધાનસભામાં મુદ્દો ઉઠાવતા હોય, પોલીસના ફરિયાદ નોંધવા માટે હાઈકોર્ટ સૂચના આપતી હોય, એમ છતાં પણ તમે ફરિયાદ ના નોંધતા હોય, એમાં સ્પષ્ટ જણાય છે કે યુનિવર્સિટી બેદરકારી છે। યુનિવર્સિટીના ઘણા કર્મચારીઓ, ઘણા EC સભ્યો આમાં સંડોવાયેલા છે। 17થી વધુ સભ્યો અમદાવાદ ભોગ બન્યા છે અને સંડોવાયેલા છે। તમામના નામ ખુલી શકે એમ છે, એટલે યુનિવર્સિટી મુદ્દો દબાવી રહી છે। જે વોરા ભ્રષ્ટાચાર હતો, જે વોરાના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા કોર્ટે સૂચના આપી છે, જે વોરા ભ્રષ્ટાચારી છે એવું સાબિત યુનિવર્સિટીના જ કારોબારી સભ્યોએ કરેલું છે। એટલે મારી આપના માધ્યમથી ફરીથી વિનંતી છે કે આ જે EC છે ECમાં મુદ્દો લેવાય, એટલા માટે લેવાય કે હાઈકોર્ટ સૂચના આપતી હોય। જો મુદ્દો નહીં લેવામાં આવે તો એવું લાગશે કે હાઈકોર્ટનું અનાદર કરીને હાઈકોર્ટના વિરુદ્ધમાં લોકો જઈ રહ્યા છે। આટલી વિનંતી છે।